એ શું કરતા હતા? હું કયું ની રાયડું નાખું કે બાયણે આવે તો હારું, તડકા ને કયું ની ઊભી હું કહું કે આવે તો હારું. બેન શું કરતા હતા? આ રહી નાના અંદર હતી, ઓલી વાતચીત કરતા હતા, મોટો નમે બેઠા હતા. બોલો ને. તો તમે આવ્યા? હું તો આવી. મને મંગુબેન વાત કરતા હતા, હું તમારે ભેજા મારી થાય ને અમારા ઓલા પાસે ઓલા છે ને કેવા ઇન્દુબેન આવીને કહેતા હતા કે તમે બહુ બાતો એ કે અમારી બારી પડે ને તી હાવી કે હું સંભળાય, એમને કંઈ ગમતું નથી કે એવા બાંધે છે તી હું તમને એમ કેવું કહું કે તમે આવા હાજા બાતો તમારા પાડો જો પછી પોહાય નહીં. એટલે છે ને મારે હવે તમને જો બીજું તો કંઈ ન કહેવાય, પણ તમે બાતો એ મને મેળ ના આવે. હું સાચી વાત કરું, મને જો પાડોના બધા કેવા આવે, તમે કે મકાન દીધું પણ અમારે કે કાયમનું રાયડું સાંભળવી અમને નહીં કે પોહાય. ના એ તો અમારા બધી ભેજા મારી હાલે ને બેન, એટલે નકો તમને ખબર હું કઈ થોડી બાંધવા કઈ બેઠી, મને તો બાંધવું ઉકલાય નહીં, બાંધવું ગમે નહીં, બાંધવાથી હું જડીએ આપણે કઈ હાસી વાત ને, બાંધવાથી કંઈ નથી ચડતું. પણ હવે આપણે કંઈ ઓલું ન કરાય. એ છોકરો એ લપ કરે છે બેન, એવો લપ કરે કે છે ને બા માર વાડી વેસી, હવે જો બેન વાડી વેસવા દઉં પછી વેસી નાખે ખાઈએ. હું હાસી વાત ને ખાવાતા જોઈએ ને આપણે પછી રૂપિયા. તી મોટી વહુ તમને કેવી કહી ગઈ, માં કહી ગઈ ને એટલે મને ખીસવાડી ન કરું, કંઈ વેસવા ન દે. અટાણથી હમણાં 5 વાગે વયા જાય. ના હવે કંઈ અમે લપ સાહેબ નહીં કરીએ, કંઈ બોલીશું નહીં, હમણાં વયા જાય. બેને વહી જવાની છે. આ તો એટલા દી અમે રહ્યા એ તમને મને ખબર છે. આડો પાડોમાં સાંભળતા હોય તો ન સારું લાગે, આપણે ખરાબ લાગે. એ તો હું સમજું છું બેન, મને હું સમજણ નથી, ન સારા લાગે આપણે એટલું બોલતા હોય. હે એ વાત નથી બેન. પછી મને જોઈ કેવા એવા ઇન્દુબેન કે તમારા ભાઈને જરાય નથી ગમતું નહીં, કે હુતા હોય ને ત્યાં રાયડું નાખતા હોય કે એવું હાજુ હોય ને ઘરમાં બાથરૂમ હાલે કે તું જરી કે જતા. મેં કીધું કે હા હું કહી દઈ, એટલે તમને હું કેવા આવી ન કંઈ તમને ખબર છે ને હું કંઈ બોલવા ન હોય. પછી જો મારે પછી આ બધા સાંભળું, પછી મારે જો ભાડે દીધું હોય તો મહિના દી હું તો ખાલી કરાવી દઉં. એક બેન છે ને 2 માણો રેવા આવ્યા હતા. વાત સાંભળજો, રેવા આવ્યા ને 2 દી તો શાંતિથી રહ્યા. પછી એની હાહુ આવી 1 દી, 2 દી રોકાણા ને પછી ખબર નહીં હાહુ ને 2 બોલસાલ કાયમનું તમે જોવો તો. પછી ત્યાં મને કંટાળો સડી ગયો ને મને પાસેવાળા બધા કે આને ખાલી કરાવો કે આ અમને મેળ ના આવે. જીમ ટીમ બોલે ને તે તમે જોવો તો મને હું કાપો હાય નહીં. મને એ નકર તમે ભાડું વાત માન્યું કેટલું ભાડું આપતા, પણ તોય મેં કીધું મારે આ ન જોઈએ, મારે કાયમ માટે રહેવું છે. સાચી વાત ને. તો બેન આ તો દુઃખ ન લાગે વાત કરું, બરાબર. મને આ ન પોહાય. નકો તમે રેવા આવ્યા તે દિન તમારી બેને આવી રહેશે, તમારા દીકરો ને વહુ તમારા છોકરા એ ના નથી તમે રહ્યો, પણ આમ પછી ન હાલે ને. સાચી વાત કરો ને બેન. હા એ તો સાચી વાત છે. એ જો બેને કાલ સવારમાં વહી જવાની છે ને છોકરા તો 5 વાગે વયા જ જવાના છે. એ તો મને બાકી ખબર જ છે બેન. એ તમે ઓલું કરો મારે જો ઝીણકાને એવો બોલાવવો ને અમારે ગામડે એવું હોય ને તો કાલ પરમદી અમે છે ને જાઉં ને ત્યાં બધું ફેસલો કરી નાખો વાડીનો. આ કાયમની હાસી વાત છે, ન હારા લાગીએ. પણ મોટી વહુ કેવી વાતું કરતી હતી. હા શું બોલો બેન, એમ વાતું કરાઈ નથી કે બા આવા ને બા ઓલા ને. આપણે કંઈ એવા તમને હું કંઈ એવી તમને લાગું, તમને એવી લાગતી હોય તો કયો. મને કંઈ હું મગજમાં નથી કે મારે આમ કરવું ને ઓલું કરવું. હાસી વાત ને બેન. પણ એને એક જ છે કે મારી હા હોલી મેં એનું કેવું રાખ્યું. તમારી ફરજ બને છે કે તમે કહી શકો અમને આ પાસે કરશે, આપણે સાંભળે ન સારું લાગે. એ તો વાત હાસી છે. એ તો હલા ઈંદુ બેન ને ચશ્મા પહેરે ને ડ્રેસું પહેરે ને એ બેન કાલે કહેતા હતા કે બેન ધીરે બોલતા હોય તો બપોર સૂતા હોય. મેં કીધું હા બેન એમ કરીને હું તો અંદર ઘરે ગયા હતા તમને વાત કરું. એટલે જ નહીં બેનને બહુ જ નડે છે. એ છે ને 2 માણો રહીએ ને શાંતિથી રહીએ કે બીના કોઈ દીની મગજ મારી ન હોય. મારે ગમે ત્યાં કામ હોય ને તે ભેગા આવે બધું. એને મંગુબેન તો કહેતા હતા કે બિસાડાને આપણે કે ભાડે દીધું તો આપણે કંઈ થોડા ઓલા કરી નાખીએ. પણ હવે તમને હાસી વાત કહું, મારે પછી મેળ નહીં આવે. જો મહિનો થાય ને તો હું ખાલી કરાવી દઈ. એ તમને પહેલાં કહી દઉં. હા શું કહું. એ તો હું સમજું બધું, પણ હવે મારે શું કરું. મારે અહીં રહેવું વારે હું ગામડે મારે જો જઈએ કેમ મારે ત્યાં જાઉં તમે સમજો છો ને. હવે હું ત્યાં જાઉં તો તમને તો ખબર છે અમને નથી કાઢ્યા. હવે મારે ઝીણકી વહુ પાસે જાઉં, પણ મારે કેમ જાઉં વિચાર કરો. વાત કરે તો જા ને ઝીણકી વહુ મારી યાર વાત જ નથી કરતી કે બાઈએ મારો સાથ ન દીધો. બાઈએ કેમ સાથ દે. મારે મોટી ભેગી રહેતી હતી તો મારે મોટીને સાથ દેવો પડે ને. હા શું બોલો મારે તો 2 વહુ હરખી, પણ મેં ઝીણકી
નાનકી વહુમાં થોડોક અંતોષ રાખ્યો તો મોટી વહુ ભેગી રહું ને તો એનો સાથ દઉં કહું હે. પણ આ બધું મને ખબર પડી આપણે કે ને આખું ખુલે કંઈક તે હવે મારી હાવ આખું ખોલ નાખી મોટી એ ત્યાં હાઈશે હું હાવ કીને કહેવા જાઉં ડોહા બાપાને કીધું તો તારી મરજી ત્યાં બગાડી હવે તું કર જોજો એ તો નીકળી ગયા હે એની હાસાને સાથ દીધો એને જો કંઈ વાંધો ના આવ્યો ને મારે આ જોજો એ તમે જોવો છો ને એટલે કહું છું ને બેન એટલે તમને કહું છું કે આ બધું છે ને આમ ન કરાય બે બહુ હરખી રખાય હરખી રીતે રહેવાય આપણે છે ને કેવા હાટવા એવા સુખીથી રહેવાય હું તો એક જ વાતમાં સમજુ આપણે તો બીજું કંઈ બોલું નહીં હે સાચી વાત ને આ તો હું તમને ખાલી કહેવા આવી તમને દુઃખ ન લાગે તમે બાતો એટલે કે તમે બધા રહ્યો મને કંઈ વાંધો ને તમારે પાણી હીસીને લેવું ના હું તમારે બધું કરવું હમું નમું તમને ખબર છે મારો સ્વભાવ તો કેવો છે હે મંગુ બેન એ જ કહેતા હતા કે બેન બહુ સારા છે પણ એ બહુ ને બહુ કડકડાટ કરે કે હા બહુ બાયતા રાખે છે કે મેં કીધું એમ થોડું હાલે બરાબર ને આથી ભલે રોકાય કંઈ વાંધો નથી પણ આ તો જો તમારે બહુ હું હાઈલા રાખ્યું તો પછી અમારે નહીં મેળાવે હું હાસી વાત કરું હો એટલે ખાલી કહી દઉં જો હું તમને એક થાય ને કે હું જો મને કહી દીધું હાસી વાત ને ના ના હાસી વાત છે તમારી તમારે અહીં રહેવું હોય કાયમથી તમારે એ ઓલું હોય ને કા ના ના તો અહીંયા ચાહે લગભગ નહીં જાય તો કહી કે હવે જાઓ મારે જો અહીં ભાડું પછી આપણે ઘર તણીને જવાબ દેવાનો હોય હાસી વાત ને આપણે કંઈ ઘરના મકાન હોય તો તમે ગમે એ કરી શકો તોય ન કરી શકીએ તોય પાસે વાળાને પછી કાયમ ન પોહાય હાસી વાત ને બેને આ તો કહું ખાલી વાત કરું પણ હવે કી મામા જોજો એ થાય તો ના રે ના હવે જીવ હોય હા એટલે જ ને તમારા બેન જતા હતા મંગુ બેન ની આનું લેવા તી કે મમથા લઈ ગયા હમણાં ને હવે આવ્યા નતા ક્યાં ગયા બહુ હવે આવવી જોઈએ મારી જેમ વાતું કરવામાં ઊભી જાય તો બિસાડી ઊભી જાય તો ના રે ના આપણે એમ થાય કે છોકરાઓને તઈ બિસાડાઓને ખાય મમથાતા મીઠો લાગે તે મજા આવે તો ખાવાની મજા આવે ભાવે છોકરાઓને ફ્રીજમાં કંઈ બગડવાનો થશે નહીં હાસી વાત નહીં તો આમ છે બધું હા બીજું તો હું હવે આમાં હાલો હવે હું જાઉં મારે કામ છે આ તો હું હાલ રાઈ નાખું અહીંથી નીકળી નો તમને ખબર છે ને હું તમારે ઘર કો જોઉં નહીં તમે શું કરો હું નહીં આપણે જોવાનું હોય નહીં કંઈ કરવાનું હોય નહીં આપણે એ સાનું મોનું નીકળી જવાનું હાસી વાત ને આપણે કંઈ ઓલું ન કરીએ કોઈનું કે તમે શું કરો હું નહીં ને આપણે જો હોય એમ રહેવાનું હોય સાચી વાત ને કંઈ ઓલું ન કરવાનું હોય હાથી ના ના હવે તો હું કહી દે હો હા ભલે આવજો દુઃખ ન લગાડતા ના રે ના દુઃખ થોડું હોય તો તમારું ઘર છે તમે કયો તા ખરી કે અમારી પાસે બધા કે હાસી વાત છે હો હા તો ભલે હો જો જઈ બિસાણા કેવા એવા આ છે ને મારે તો હમતી જ ન સમજે ને એમાં તો મને એવો આને તો મને એવો કંટાળો લેવડાવ્યો ને આ બાઈએ ત્યાં એમ થાય કે હાવા મામા આતા હવે જાય ને તો જવા દેવાનો કે મને અહીંથી કાઢી મૂકીએ ઘરમાંથી મારી તો આંખ ઉગડી ગઈ એકના બદલની બે કડ ઉગડી ગઈ એવી મોટી છે હો હાય છે એક ત્યાં એવી માખ્યું હાવ આખો દે ઓલી દુકાન રહી ને તે હાવ જતા એ હોયડી આ જાય ને એક ત્યાં કૂતરું અહીંથી બેઠું જે આવે ને જાય હાવ આ ડોહો છે ને એને દીધા રાખે આખો દી પછી જાતું નથી ને બાયણા પાસે આવીને બેસી જાય ને આવે કેટલીક વાર પછી જો ભાગી ગયું પાછું હાલ બેન ક્યાં હે પાછી તો ઊભી જ રહીએ એમ ન થાય કે હવે જાય ઘેર ઊભી રહીએ મારી બેન તો ખરેખર એવી છે ને તુझे संग प्रीति लगाई सजना सजना हाय बेदर्दी तुझे संग प्रीति लगाई सजना હું કરે છે ગીત ગાતા રાત હતી હું કરે છે એટલે આવો માસી તમે આ તો કેટલા ટાઈમ આવ્યા માસી કોઈ દી આવો નહીં આજે કેમ આવ્યા હે હું કેમ આવ્યા તમે હું કહું પેલો મોટોની બહુ ને કેદીના ગયા હજી આવ્યા નહોતી હું કાંઈ પૂછું તને હજી કાં ન થયા એલી કેમ ન થયા કંઈ ખબર તને કોઈ વાવડ કે સોનલની હા હું નહીં ક્યાં ભાડે જોઈ રહું કે ન કે કોઈ વાવડ સાવડ નથી હું કાયલાને પૂછતી આવું
ખબર નહીં માસી આવ્યા હોય કે ન આવ્યા હોય કે તમને ખબર છે કોઈને નંબર દે ઓલી તો જો ઓલાનો શું કહેવાય કામ કરીને 15 દી કર્યું 5 દી કર્યું ને એમ કરીને વહી ગઈ મોટી વહુ કઈ હજી આવ્યા નથી ત્યાં રહેતા હે ભલે ને ભાઈ આપણે શું કા આપણે ખાલી કઈ એનું જેમ કરવું એમ કરે પણ માસી આવ્યા નથી હજી આવવા જોઈએ હવે કા હે મને એવું લાગે છે કે હવે આવશે નહીં આવે તો એની હું જ કરું કાંઈ એમ કે આવે તો સારું હવે આવે તો સારું બિસાડા એ કાઢી મેં કહા વાડી ડોહીએ કેટલી મહેનત કરી ને ત્યાં વાડી થઈ ને ડોહીમાં બહુ બતાવીને આવીશમાં તો એ કાઢી મેં કહા વવે પાછી વહુને ત્યાં રાખીએ હે મને તો એમ થાય આ ગંડવી છે ડોહી તો હાવ આ રખાય જ નહીં મળે જ પાટું હાસી વાત ને કેવી વાયડી છે કે તાતી મનીષાબેન કે એમાં કામ કરવા આવે ને તે હાબુ સોઈતો હોય ઠામમાં તમે જવો તો કે ઝટ કરે કે પછી હું કહું કે જરી કે ખરેખર ગહન કરો કે તો એની એવું છે આનું તો બધું હાવ કાતું ડોહી માન છે ને અકલ નથી કે આપણે છે ને હવે પછી વહુ ને બધું ઓલું ન કરે સોનલ કેવી સારી છે સોનલનો તો મોલ ન થાય પણ આ ડોહીને છે ને જીરી સોનલ આરે ઓલું નથી એટલે નકર સોનલ તો છે ને રાખે એવી છે કે એવી નથી બિસાડી હાવ હારી છે કા ન થારી હે તો હવે તો હાઈવું હોય કે હું હોય હજી તો હાથમાં મહિનો હાલતો હે કા હા હાઈ ફોન બનાવે તો મને જરી કેજે ઓલું ન કરતી કે માસીને કેમ કેજે મારી દીકરીઓ ભૂલી ન જતી કે મંગુ માસીને કેમ તઈ હો એ ના પાક માસી કોઈ તોય જ્યાં લુગડા ગરમી કેવી થાય સખત ગરમી થાય ને તમારા ભાઈને કેવીને કહું કે આમાં સ્લેપ કરાવી દો તમારા દીકરાને કહું પણ માનતા નથી પતરા રાખ્યા કબૂતરા આવે ને જાય ને હાવ કવરાવી દીધા માસી મને હાવ હવે તો નરિયા નાખી દે ને કે સ્લેપ કરાવી દે તો ગરમી જ ન થાય તો પાણી થાય ને ત્યાં લુગડા નાખું ને તોય હુકાઈ જાય લે વાત માન્યું માસી ઈ હું હાવ થઈ ગયું હાવ સરખું કરે ને તે જરાય મને નથી ગમતું પણ હું કરું સાફ સફાઈ કરવી પડે હાસી વાત ને હાસી વાત ના કરાય જાય એમાં હું જોઈને તે કરે કોઈના વાદ ન લેવાય દીકરી કોકના બંગલા જોઈને આપણે કુબાનો પાડ નાખાયમાં ઓફર રહેવાનું છે માણસને જોતા ખરી અટાણે હે એના કરતા સારું છે જઈ બિસાડાને મોડું થાય તે કરી દે ભેગા થાય રૂપિયા તે કરી દે ને અટાણે ખોરસા જોઈને મેરા ખોરસા લાગે તો નથી ખબર બેન હા ઈ તો વાત હાસી છે માસી આ તો વાત કરું તઈ આથી હાજ લે લુગડા હોકવા હવે મારા જીજો રાંધવાનું બાકી છે રાતી કલે તને ખોટી કરવા આવી હું કાંઈ પૂછ્યા હું કંઈ વાવડ સાવડ હાવ કે દીના હાવ જીવ થયો હું કાંઈ પૂછ્યા વાત તમારી વવે જો ને ઓનું ભીંડા લીધા હતી ભીંડા સુધારે એમાં તો ભીંડા શાક તને ખબર છે બહુ ભાવે હતા આ ફેરી લીધા હતી જો ને મને પેટમાં ઉપડો તો તે દી નથી ખાવા દેતી અત્યારે અસલ શાક કરે ને રોટલા કે કરું તો ભલે ગરમી હોય કઈને ખાવાનું મન થયું એ કરે છે ને કાલે હું પૂછતી આવું તો એને કંઈક નથી આવી વળી કેતી નહીં તું એને પાછી કોઈ દે નહીં હા એ વાત સાચી નહીં કહું હો હા તો હારું હાલ હું જાઉં મંગુ માસી છે